અમરેલીના લીલિયામાં હોબાળા વચ્ચે સતત ત્રીજી ગ્રામસભા મોકૂફ રહી। લીલિયા સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ યોજાઈ હતી ગ્રામસભા। લીલિયાની ગ્રામસભામાં અધિકારીઓ હાજર ન રહેવાથી સ્થાનિકો અકળાયા અને અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગ્રામસભાને મોકૂફ રાખવામાં આવી। થોડા દિવસ પહેલા જ લીલિયા સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા। લીલિયા ગ્રામસભામાં ગટર અને નલ સે જલ યોજના અંગે રજૂઆત કરાઈ હતી। આજે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ, ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા। માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા, માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે। લીલિયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે તેમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો, પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા। અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે, કારણ કે એમણે અત્યારે ગટર છે ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ જે શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું। આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગ્રામ લોકોએ બહિષ્કાર કર્યો છે। આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં, ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી, કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના, એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી। ઘણા સમયથી લીલિયામાં છેલ્લા 7-8 વર્ષથી ગટરનો પ્રશ્ન છે। રાજ્ય સરકારે 12 કરોડ રૂપિયાના ખર્ચે આ ગટર મંજૂર પણ કરી છે અને એનું કામ અત્યારે પ્રગતિ હેઠળ છે, પરંતુ અનેક મોટા ભાગના સમયથી અને લાંબા સમયથી લોકોને પરેશાની છે, એને હું સ્વીકારું પણ છું ને, એના કારણે કેટલીક પરેશાનીના કારણે કેટલાક લોકોને ગટરનું કામ ઝડપથી થાય એની ઉતાવળ પણ છે, પરંતુ જે કામ જે સમય મર્યાદા છે આપણે કોન્ટ્રાક્ટરને આપી પણ છે, એના ઉપરનું પૂરું ઓબ્ઝર્વેશન પણ છે। ટીડીઓ સીધા એના ઉપર ધ્યાન પણ રાખે છે, આરએનબીના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક બંને એના પર ધ્યાન રાખી રહ્યા છે। ક્યાંક નબળા કામની પણ ફરિયાદ આવી છે ને જ્યારે નબળા કામની ફરિયાદ આવી છે ત્યારે ગટરનું કામ રોકાયું છે, એની ચકાસણી પણ કરી છે।